પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીના મુખિયાને દિલ્હીથી આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે. સુરતના રાંદેર પોલીસ મથકમાં નૈનેશ ચોટલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમાં જણાવ્યું હતું કે તેઓ તથા અન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તથા દુકાનની કોઈપણ ડ્રો થયા વગર ફાળવણી કરવાનું જણાવી 49 લોકો પાસેથી 60,21,000 થી વધુની ઠગાઈ આચરી હતી. જે મામલે રાંદેર પોલીસે અગાઉ કેટલાક ઠગોને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી એવો મૂળ રાજસ્થાનના ચીરુનો અને સુરતમાં પાંડેસરા પીએસ પોઈન્ટ પાસે આવેલ વૃંદાવન રેસીડેન્સી ખાતે રહેતા મયંક સંજય મિત્રાને દિલ્હીના કરોલબાગ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા, જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય.